વંદે ગુજરાત। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સના આ ચોથા લેક્ચરની અંદર ઝેનર ડાયોડ, પીએન જંક્શન ડાયોડનો ઝેનર ડાયોડ તરીકે ઉપયોગ અને કેટલાક વિશિષ્ટ પ્રકારના ડાયોડ વિશેની ચર્ચા કરીશું અને તેની ઉપર આધારિત આપણે એક્ઝામ્પલની વાત કરીશું। એ પહેલાં મિત્રો, અત્યાર સુધીમાં આપણે ભણી ગયા છે એનું ક્વિક રિવિઝન કરી લઈશું। તો અત્યાર સુધીમાં આપણે એ સમજી ચૂક્યા છીએ કે ઇલેક્ટ્રોનિક્સ એ ઇલેક્ટ્રોનનું મિકેનિક્સ છે કે જેમાં આપણે ત્રણ વસ્તુઓ પર ફોકસ કર્યું છે: ઇલેક્ટ્રોનની ઉત્પત્તિ, તેની સંખ્યા પર નિયંત્રણ અને તેની મદદથી આય વિરુદ્ધ વિના વિશિષ્ટ સંબંધો। મિત્રો, ઇલેક્ટ્રોનિક્સની અંદર આપણે ઇલેક્ટ્રોનની ઉત્પત્તિ સરળતાથી કરવા માટે ઇલેક્ટ્રોનિક્સ, ઘન અવસ્થા ઇલેક્ટ્રોનિક્સ કરતાં સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ કઈ રીતે ચડિયાતું છે એ વિષયની ચર્ચા કરી હતી। ત્યાર પછી ઇલેક્ટ્રોનની સંખ્યાના નિયંત્રણ માટે આપણે પીએન જંક્શન ડાયોડની રચના કરી। તેની અંદર આપણે પારિભાષિક શબ્દો સમજ્યા હતા કે પીએન જંક્શન ડાયોડ શું છે। તો પી પ્રકારના અર્ધવાહકને એન પ્રકારના અર્ધવાહક સાથે જોડવાથી બનતી રચના એ પીએન જંક્શન ડાયોડ છે। ડાયોડના રચનાના કારણે કઈ ઘટના બનશે? તો જંક્શન પાસે ડિફ્યુઝનની ઘટના બનશે અને એન વિભાગમાંથી ઇલેક્ટ્રોન પી વિભાગમાં ડિફ્યુઝન પામે, એના કારણે જંક્શનની આસપાસ આપણને એક એવો વિસ્તાર પ્રાપ્ત થયો કે જે પોતપોતાના મેજોરિટી ચાર્જ કેરિયરની દ્રષ્ટિએ ખાલી વિસ્તાર હતો, એટલે કે આપણે એને ડેપ્લેશન સ્તર તરીકે ઓળખ્યું હતું। ડેપ્લેશન સ્તરનો ગુણધર્મ એ કેપેસિટર જેવો હતો અને એની અંદર રચાયેલા વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોનનું એન વિભાગમાંથી પી વિભાગમાં ડિફ્યુઝન અટકી જતું હતું। કેપેસિટર જેવો જ ગુણધર્મ ધરાવતું આ ડેપ્લેશન સ્તર ઉપર પોટેન્શિયલ બેરિયર એટલે કે વોલ્ટેજ રચાય। ડેપ્લેશન સ્તર પરના વોલ્ટેજને આપણે પોટેન્શિયલ બેરિયર તરીકે ઓળખ્યું અને આ બેરિયર એક અડચણરૂપ કામ કરે છે। આ બેરિયરના વોલ્ટેજમાં યોગ્ય પ્રમાણમાં આપણે વધારો કે ઘટાડો કરી ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર નિયંત્રણ મેળવી શકાય છે તે વિષયની ચર્ચા પણ કરી હતી। મિત્રો, પીએન જંક્શન ડાયોડને આપણે ઇલેક્ટ્રોનની સંખ્યાના સંદર્ભમાં વધારે કે ઘટાડે તરીકે વાપરવું હોય તો આપણને એની બે લાક્ષણિકતાઓ પ્રાપ્ત થઈ અને જે આપણે અગાઉના લેક્ચરમાં ભણ્યા હતા કે પીએન જંક્શન ડાયોડની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા અને રિવર્સ બાયસ લાક્ષણિકતા કઈ છે। મિત્રો, ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ લાક્ષણિકતાના વિદ્યુત પરિપથોની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ અને તેની પર કઈ રીતે કાર્ય થાય છે તેની પણ આપણે વિગતે ચર્ચા કરી ચૂક્યા છીએ। ત્યાર પછી આપણને એમ પ્રશ્ન થયો કે આ ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ લાક્ષણિકતાઓને આપણને શું લાભ મળશે? તો મિત્રો, આપણે પીએન જંક્શન ડાયોડના ફોરવર્ડ બાયસ જોડાણનો જે ઉપયોગ છે તેની ચર્ચા કરી હતી અને એ ઉપયોગમાં આપણે એનો એઝ અ રેક્ટિફાયર ઉપયોગ કર્યો હતો। મિત્રો, તમે જાણો છો કે એસી વોલ્ટેજ અથવા તો પ્રવાહને આપણે ડીસી વોલ્ટેજ કે પ્રવાહમાં રૂપાંતરિત કરીએ છીએ, આ પ્રક્રિયાને રેક્ટિફિકેશન કહેવાય અને એના માટે વપરાતું સાધન એ રેક્ટિફાયર છે। પીએન જંક્શન ડાયોડને આપણે રેક્ટિફાયર તરીકે વાપરી શકીએ, જે મોબાઈલ ચાર્જરમાં આપણે યુઝ કરીએ છીએ અથવા તો ડેકોરેશન માટે વપરાતી સિરીઝ લાઇટની અંદર પણ આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ। મિત્રો, આપણે એ પણ વિગતે ચર્ચા કરી ચૂક્યા છીએ કે પીએન જંક્શન ડાયોડનો રેક્ટિફાયર તરીકેનો ઉપયોગ આપણે બે રીતે કરી શકીએ છીએ। એક અર્ધ તરંગ રેક્ટિફાયર કે જેમાં આપણને રિલે પ્રાપ્ત થાય એટલે કે ઓન અને ઓફ જેવી કન્ડિશન પ્રાપ્ત થાય અને બીજું આપણે પૂર્ણ તરંગ રેક્ટિફાયરની ચર્ચા કરી। પૂર્ણ તરંગ રેક્ટિફાયર એ મોબાઈલ ચાર્જર અથવા તો જેની અંદર પણ આપણે ડીસી આઉટપુટની જરૂર હોય તે પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટની અંદર પૂર્ણ તરંગ રેક્ટિફાયરનો આપણે ઉપયોગ કરીએ છીએ। મિત્રો, આપણના અગાઉના લેક્ચરની ચર્ચામાં આપણે એ સમજી ચૂક્યા છીએ કે પૂર્ણ તરંગ કે અર્ધ તરંગ રેક્ટિફાયરમાં આપણને જે આઉટપુટ મળે છે એ સંપૂર્ણપણે પ્યોર ડીસી હોતો નથી, એમાં થોડા ઘણા એસીના ઘટકો રહી ગયેલા હોય છે જેને એસીના રિપલ કહેવાય, જેને આપણે યોગ્ય ફિલ્ટર પરિપથનો ઉપયોગ કરી અને દૂર કરી શકીએ છીએ। તો ફિલ્ટર પરિપથ તરીકે પણ આપણે કેપેસિટર ધરાવતા માત્ર કેપેસિટરવાળા ફિલ્ટર પરિપથનો ઉપયોગ કરી અને કેવી રીતે આપણે પ્યોર આઉટપુટ મેળવી શકીએ છીએ તે વિષયની ચર્ચા પણ આપણે કરી હતી અગાઉના લેક્ચરની અંદર। ચાલો મિત્રો, હવે આજે આપણે ખૂબ જ અગત્યની બાબતની ચર્ચા કરીશું કે જેની અંદર આપણે પીએન જંક્શન ડાયોડનો રિવર્સ બાયસ તરીકેનો ઉપયોગ લઈશું। મિત્રો, તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે પીએન જંક્શન ડાયોડનો ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ તરીકેનો જે મેઇન ઉપયોગ છે તેની આપણે ચર્ચા કરીએ છીએ। હજુ પણ આગળ ફોરવર્ડ અને રિવર્સ બાયસની અંદર પીએન જંક્શન ડાયોડને આપણે વાપરીશું અને એની અંદર આપણે ઓપ્ટિકલ ડિવાઇસ કે જેમાં ફોટોનની મદદથી આપણને પ્રવાહ મળશે તે પ્રકારની રચનામાં પણ ફોરવર્ડ રિવર્સ બાયસ આવશે। મિત્રો, એક વાત પણ ખાસ ધ્યાન રાખજો
કે દરેક વખતે પીએન જંક્શનને ફોરવર્ડ કે રિવર્સ બાયસ આપવાની જરૂર પડતી નથી હોતી. કેટલીક રચનાઓ એવી છે કે જેમાં પીએન જંક્શન ડાયોડને કોઈપણ પ્રકારના બાયસિંગ વગર, મતલબ કે જોડાણ વગર પણ આપણે એને વાપરી શકીએ છીએ. તો એ બધી ચર્ચા આજે આપણા લેક્ચરની અંદર આપણે એને કવર કરીશું. તો ચાલો મિત્રો, આજે આપણે પીએન જંક્શન ડાયોડના રિવર્સ બાયસ જોડાણ માટેનો ઉપયોગની ચર્ચા કરીશું. મિત્રો, પીએન જંક્શન ડાયોડને જ્યારે આપણે રિવર્સ બાયસમાં વાપરીએ છીએ ત્યારે લાક્ષણિકતાને પહેલાં એકવાર યાદ કરી લઈએ કે પીએન જંક્શન ડાયોડની રિવર્સ બાયસ લાક્ષણિકતામાં આપણને શરૂઆતની અંદર બાહ્ય બેટરીના વોલ્ટેજના કારણે થોડો ઘણો લીકેજ કરંટ પ્રાપ્ત થયો હતો અને જેમ જેમ આપણે બાહ્ય બેટરીના રિવર્સ વોલ્ટેજને વધારતા જઈએ ત્યારે એક ચોક્કસ વોલ્ટેજે અચાનક આપણને પ્રવાહમાં ખૂબ જ ઝડપી વધારો પ્રાપ્ત થયો. પ્રવાહના ખૂબ આ ઝડપી વધારાને આપણે જે વોલ્ટેજે આપણને આ પ્રવાહનો વધારો મળ્યો તેને આપણે બ્રેકડાઉન વોલ્ટેજ તરીકે ઓળખ્યા. આ પ્રવાહના ઝડપી વધારાને આપણે એવલાંચ અસર તરીકે ઓળખી છે. આ બ્રેકડાઉન કેટલા વોલ્ટેજે કરવું એ આપણે નક્કી કરી શકીએ છીએ. જો પીએન જંક્શન ડાયોડની અંદર અશુદ્ધિનું પ્રમાણ આપણે વધારીશું તો બ્રેકડાઉન આપણને ખૂબ ઓછા વોલ્ટેજ એટલે કે 0 થી 4 વોલ્ટની વચ્ચે મળશે. આ પ્રકારના ડાયોડને આપણે એવલાંચ ડાયોડ તરીકે ઓળખ્યો. અને જો બ્રેકડાઉન આપણે 6 અથવા તેના કરતાં વધારે વોલ્ટેજે મેળવીશું તો આપણે એને જેનરલ ડાયોડ તરીકે ઓળખીશું. 4 અને 6 વોલ્ટની વચ્ચે જો બ્રેકડાઉન થતું હોય તો ક્યારેક એવલાંચ અસર તો ક્યારેક જેનરલ અસર દ્વારા આપણને બ્રેકડાઉન થયેલું જોવા મળે છે. હવે મિત્રો, એ પ્રશ્ન આવ્યો કે આ જે રિવર્સ બાયસ લાક્ષણિકતા છે તેનો આપણે વ્યવહારિક રીતે શું ઉપયોગ કરી શકીએ. તો પીએન જંક્શન ડાયોડને જ્યારે રિવર્સ બાયસમાં વાપરીએ ત્યારે એને પીએન જંક્શન ડાયોડ ન કહેતા આપણે એને જેનરલ ડાયોડ તરીકે ઓળખીશું અને એના સિમ્બોલમાં આપણે થોડોક ફેરફાર કરીશું. તો એ વિશેની ચર્ચા અને એની લાક્ષણિકતા વિશેનો અભ્યાસ આપણે સ્ક્રીન ઉપર જોઈએ. તો મિત્રો, પીએન જંક્શન ડાયોડની આપણે રિવર્સ બાયસ લાક્ષણિકતાનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. પીએન જંક્શન ડાયોડની રિવર્સ બાયસ લાક્ષણિકતામાં આપણે એને જેનરલ ડાયોડ તરીકે સમજીશું. સૌપ્રથમ જેનરલ ડાયોડનો સિમ્બોલ આપણે સમજી લઈએ. તો વ્યવહારમાં પીએન જંક્શન ડાયોડ જ છે. મિત્રો, આપ જાણો છો કે ડાયોડની સંજ્ઞા કયા પ્રકારની છે. તો એક ત્રિકોણ કે જે ફોરવર્ડ બાયસ સ્થિતિમાં આપણને પ્રવાહની દિશા બતાવે છે, આ પીએન જંક્શન ડાયોડ છે. હવે આ રચનાની અંદર જેનરલ ડાયોડ માટે આપણે જેનરલનો ઝેડ સિમ્બોલનો અહીંયા ઉપયોગ કરીશું. મિત્રો, કેટલીક બુકમાં સંદર્ભ બુકનો તમે જ્યારે રેફરન્સ બુકનો યુઝ કરતા હોય ત્યારે જેનરલ ડાયોડનો સિમ્બોલ આવી રીતે ઉલટો પણ દોરેલો હોઈ શકે. આ બંને પ્રકારના સિમ્બોલ એ જેનરલ ડાયોડ માટે જ વપરાય છે. આપણે આપણી ટેક્સ્ટબુક પ્રકારે ઝેડ જેવા શેપની અંદર જેનરલ ડાયોડનો ઉપયોગ કરીશું. મિત્રો, આ સિમ્બોલ આપીએ ત્યારે એવું બહુ સ્પષ્ટ થાય છે કે આપણે પીએન જંક્શન ડાયોડને આપણો પી પ્રકારનો અર્ધવાહક છે, આ આપણો એન પ્રકારનો અર્ધવાહક છે અને એને આપણે રિવર્સ બાયસ પ્રકારના જોડાણની અંદર વાપરીએ છીએ. મિત્રો, ફરીથી એકવાર તમને એની કેરેક્ટરિસ્ટિક્સ યાદ અપાવી દઉં. રિવર્સ બાયસમાં આપણે ફોરવર્ડ બાયસ કરતાં ઉલટી દિશાના પ્રવાહને વોલ્ટેજ દીધેલા હોવાથી આપણે એને કયા ચરણમાં દર્શાવીશું? તો યાદ કરીએ, ત્રીજા ચરણની અંદર. અહીંયા આપણે પ્રવાહ લીધેલો છે અને અહીં આપણે વોલ્ટેજ લીધેલા છે. તો રિવર્સ વોલ્ટેજ અને રિવર્સ પ્રવાહ આપણે લઈશું. શરૂઆતની અંદર આપણને ઓછા રિવર્સ વોલ્ટેજે થોડો ઘણો લીકેજ કરંટ પ્રાપ્ત થાય છે અને એક ચોક્કસ વોલ્ટેજે આપણને પ્રવાહમાં અચાનક ખૂબ ઝડપી વધારો જોવા મળે. આ એની લાક્ષણિકતા છે અને જે વોલ્ટેજે આપણને આ પ્રવાહનો ઝડપી વધારો જોવા મળ્યો એ વોલ્ટેજને આપણે બ્રેકડાઉન વોલ્ટેજ તરીકે ઓળખી ચૂક્યા છીએ. આ આપણા બ્રેકડાઉન વોલ્ટેજ છે, એનો ખાસ તમારે ખ્યાલ રાખવાનો છે. તો મિત્રો, આ લાક્ષણિકતાનો આપણે ઉપયોગ કરીશું વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે. તો મિત્રો, ખાસ સમજવા જેવી વાત છે આ કે પીએન જંક્શન ડાયોડને રિવર્સ બાયસમાં વાપરીએ ત્યારે આપણે એને જેનરલ ડાયોડ તરીકે ઓળખીશું અને જેનરલ ડાયોડનો ઉપયોગ શું છે? તો જેવી રીતે પીએન જંક્શન ડાયોડના ફોરવર્ડ બાયસની અંદર રેક્ટિફાયર તરીકેનો ઉપયોગ છે તેવો જેનરલ ડાયોડનો આપણે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકેનો ઉપયોગ સમજીશું. તો એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર, વોલ્ટેજના નિયમન માટે આપણે જેનરલ ડાયોડનો ઉપયોગ કરી શકીએ. મિત્રો, જો વોલ્ટેજમાં ફ્લક્ચ્યુએશન થાય, જેમ આપણા શરીરનું સ્વસ્થ મનુષ્યના શરીરનું તાપમાન 98.6 ડિગ્રી ફેરનહીટ છે, જો એમાં સામાન્ય ફેરફાર થાય માત્ર 0.4 એટલે કે 99 આવે તો પણ આપણને બહુ એની ખરાબ અસર જોવા મળે છે. થોડો ઘણો પણ તાપમાનનો ફેરફાર જેમ આપણું શરીર સહન નથી કરી શકતું એમ વોલ્ટેજનો ફેરફાર પણ કોઈ સાધન વધારે પડતા વોલ્ટેજના ફ્લક્ચ્યુએશનને સહન ન કરી શકે. જો વોલ્ટેજનું સતત ફ્લક્ચ્યુએશન થાય તો કિંમતી સાધનો, આપણા ઘરની અંદર રહેલું ટેલિવિઝન છે કે ફ્રીજ છે કે વગેરે, એ ઇલેક્ટ્રિકલ જે સાધનો છે તેની પર વોલ્ટેજના ફ્લક્ચ્યુએશનની અસર થાય તો એ ફ્લક્ચ્યુએશનની અસર નિવારવા માટે આપણે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે જેનરલ ડાયોડનો ઉપયોગ સમજવાના છીએ.
तो चालो मित्रों हवे आपणे जेनर डायोडनो वोल्टेज रेग्युलेटर तरीकेनो उपयोग केवी रीते करीशुं ते विद्युत परिपथ द्वारा समझीए। तो मित्रों सौप्रथम मारी पासे अहींया एक पावर सप्लाय छे जेने हूँ अनरेग्युलेटर पावर सप्लाय तरीके ओळखीश। मित्रों आपणो आ अनरेग्युलेटर पावर सप्लाय छे के जेने आपणे बे डॉट्स एना बे इनपुट बताव्या छे। आ छे आपणुं अनरेग्युलेटेड पावर सप्लाय। अनरेग्युलेटेड पावर सप्लाय छे के जेनी अंदर वोल्टेजनुं फ्लक्च्युएशन थाय छे अने ए फ्लक्च्युएशनने आपणे दूर करवानुं छे। तो आ फ्लक्च्युएशन दूर करवा माटे जेनर डायोडनो उपयोग करता पहला परिपथनी अंदर आपणे एक अवरोध जोड़ीशुं श्रेणीनी अंदर जेनर डायोड साथे। आ अवरोध श्रेणीमां जोड़ातो होवाना कारणे आपणे एने श्रेणी अवरोध RS तरीके ओळखीशुं अने तेने जेनर डायोड साथे आपणे जोड़ीशुं। जेनर डायोडनो सिम्बोल आपणे वापर्यो, आ रीते जेनर डायोड दर्शावीशुं अने जेनर डायोडनो बीजो छेडो छे ए आपणे आ अनरेग्युलेटर पावर सप्लाय साथे जोड़वानो छे। तो आपणुं जोडाण थयुं। અહીં જેનર ડાયોડ સાથે આપણે શ્રેણીમાં એક અવરોધ જોડ્યો છે જેને શ્રેણી અવરોધ તરીકે ઓળખીશું। હવે મિત્રો ખાસ યાદ રાખો કે અહીંયા આઉટપુટ વોલ્ટેજ આપણે અવરોધને સમાંતર પણ બતાવી શકીએ અને જેનર ડાયોડને સમાંતર બતાવી શકીએ। તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જેનર ડાયોડ આપણને વોલ્ટેજનું રેગ્યુલેટર કરી આપવાનું છે, એટલે જે આઉટપુટ વોલ્ટેજ આપણે મેળવવાના છીએ તે જેનર ડાયોડને સમાંતર આપણે મેળવીશું। એનો અર્થ એ થયો કે આપણે જે સાધનને જોડવાના છીએ। मित्रों अगाउना लेक्चरमां मैं तमने समझाव्युं छे कि इलेक्ट्रॉनिक्सनी भाषामां कोईपण साधनने लोड अवरोध तरीके ओळखवामां आवे छे। एटले लोड अवरोध आपणे जेनरने समांतर जोड़वानो रहेशे। एटले जेनरने समांतर आपणे लोड अवरोध जोड्यो एटले लोड अवरोधना बे छेड़ा वच्चेना जे वोल्टेज हशे ए आपणने जेनर डायोडना वोल्टेज VZ जेटला प्राप्त थशे। जेनर डायोड जो वोल्टेज रेग्युलेट करी आपशे तो ए ज रेग्युलेट वोल्टेज एटले के अचल वोल्टेज આપણને લોડ અવરોધની સાપેક્ષમાં પ્રાપ્ત થશે। તો એકદમ સિમ્પલ કહી શકાય તેવી સર્કિટ છે। અહીં આપણે અનરેગ્યુલેટેડ પાવર સપ્લાયનો જે આઉટપુટ છે તેની સાથે અવરોધ અને જેનર ડાયોડનું શ્રેણી જોડાણ કર્યું અને જેનર ડાયોડને સાપેક્ષમાં આપણે લોડ અવરોધ જોડી દીધો જેથી કરીને જેનરના આપણને જે વોલ્ટેજ હશે એ અચળ વોલ્ટેજ આપણને પ્રાપ્ત થશે। હવે મિત્રો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો। માની લો કે મારી પાસે એક ઉદાહરણ દ્વારા આપણે આ વસ્તુને સમજીએ तो तमने ए समझवामां खूब सरलता पड़शे। मानी लो कि मारी पासे आ लोड अवरोध छे तेमां मारे आउटपुट तरीके अचल एवा 6 वोल्ट जोईए छे। मित्रों जो मारे लोड अवरोधनी समांतर 6 वोल्टेज जेटला वोल्टेजनी जरूरियात होय तो सौथी पहली वस्तु छे कि अनरेग्युलेटेड पावर सप्लायना वोल्टेज कम्पलसरी 6 करता वधारे ऑलमोस्ट डबल जेवा कही शकाय, एटले डबल थी थोड़ा ओछा अथवा डबल जेटला एटले कम से कम अहींया 10 वोल्ट के तेथी वधारे वोल्टेजनो अनरेग्युलेटेड पावर सप्लाय होवो जोईए। मित्रों जे अनरेग्युलेशन छे एमांथी आपणे केटलोक पार्ट रेग्युलेट करीए छीए, एटले जे तमारे आउटपुट वोल्टेज जोईता होय एना करता वधारे मात्रामां तमारे अनरेग्युलेटेड पावर सप्लायना वोल्टेजनी जरूर पड़शे। आ पहेलो मुद्दो याद राखो। हवे मित्रों मैं तमने एम कीधुं के अहीं जे आउटपुट वोल्टेज जोईए छे एना करता लगभग डबल अथवा तेनाथी थोड़ाक ओछा एवा वोल्टेजनी जरूर पड़े। आ उदाहरणना संदर्भमां आपणे विचारीशुं। हवे आ वोल्टेज अनरेग्युलेटेड छे एनो अर्थ ए थयो के आ वोल्टेजमां फ्लक्च्युएशन थाय एटले मे बी आ वोल्टेज 10 ની आसपास 8 अथवा तो 12 वोल्ट सुधीनुं फ्लक्च्युएशन मेळवी शकता होय। हवे बनशे शुं कि अहीं जे आपणे 10 वोल्ट लीधा छे ए 10 वोल्ट आपणे आ बे टर्मिनलनी वच्चे आपीशुं, एने समांतरमां आपणे श्रेणी अवरोध अने जेनर डायोड गोठव्यो छे एटले आ वोल्टेज जे 10 वोल्ट छे અહીં જે જેનર ડાયોડ છે એનું બ્રેકડાઉન આપણે નક્કી રાખ્યું છે। મિત્રો એક વાતનું ધ્યાન રાખવાનું કે જો મારે આઉટપુટમાં 6 વોલ્ટ જોઈતો હોય તો મારે બજારમાંથી એવો જેનર ડાયોડ ખરીદવો પડે કે જેના બ્રેકડાઉન વોલ્ટેજ 6 વોલ્ટ છે। જો તમારે અહીંયા આઉટપુટમાં 2 વોલ્ટ જોઈતો હોય તો એવો જેનર ડાયોડ તમારે પરચેસ કરવો પડશે કે જેનું બ્રેકડાઉન વોલ્ટેજ આપણને 2 વોલ્ટ મળશે। એનો અર્થ એ થયો કે મોટે ભાગે આપણે ડીસીમાં 2 વોલ્ટથી શરૂ કરીને 12 વોલ્ટ સુધીની આઉટપુટ વોલ્ટેજની જરૂરિયાત છે। બજારની અંદર 2 વોલ્ટથી માંડી અને 12 વોલ્ટ સુધીનું બ્રેકડાઉન ધરાવતા જેનર ડાયોડ અવેલેબલ હોય છે। એટલે તમારે જેટલા વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે જોઈતા હોય એટલા જ વોલ્ટેજનો જેનર ડાયોડ આપણે વાપરવાનો રહેશે। હવે મિત્રો સમજો કે મેં અહીંયા અનરેગ્યુલેટર પાવર સપ્લાયમાં 10 વોલ્ટ આપેલા છે, તો આ 10 વોલ્ટમાંથી જેનર ડાયોડ એના બ્રેકડાઉન જેટલા વોલ્ટેજ લઈ લેશે, એટલે કે 6 વોલ્ટ આપણને જેનર ડાયોડની ઉપર મળશે। વધ્યા કેટલા 4 વોલ્ટ, તો એ 4 વોલ્ટ તમને ક્યાં આગળ જોવા મળશે?
આ શ્રેણી અવરોધ RS છે તેના બે છેડા ઉપર તમને 4 વોલ્ટ મળશે, એટલે કે ઉર્જા સંરક્ષણ નિયમ અનુસાર 10 વોલ્ટ છે એ 4 અને 6ના સંદર્ભમાં વહેંચાઈ જશે. મિત્રો, શ્રેણી અવરોધને સમાંતર આ વોલ્ટ છે એ ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં આપણને અહીંયા વિખેરણ પામતા જોવા મળે. હવે સમજીએ કે આ આખું રેગ્યુલેશનની વાત થઈ ગઈ કે જો તમારે કોન્સ્ટન્ટ 6 વોલ્ટ જોઈતા હોય તો 6થી વધારે આપણે અનરેગ્યુલેટેડ પાવર સપ્લાય લીધો અને એ અનરેગ્યુલેટેડ પાવર સપ્લાયના જે વોલ્ટેજ છે તે અનુક્રમે શ્રેણી અવરોધ અને ઝેનર ડાયોડની વચ્ચે આ રીતે વહેંચાઈ ચૂક્યા છે. હવે માની લો કે કોઈક કારણસર વોલ્ટેજમાં ફ્લક્ચ્યુએશન થયું. સ્વાભાવિક છે કે આપણો અનરેગ્યુલેટેડ પાવર સપ્લાય છે એટલે વોલ્ટેજમાં ફ્લક્ચ્યુએશન એ સ્વાભાવિક પ્રક્રિયા છે. માની લઈએ કે અહીંયા વોલ્ટેજ 10ના વધીને 12 વોલ્ટ થયા, તો આ વોલ્ટેજનો વધારો છે એ 12 વોલ્ટ પૈકી ઝેનર ડાયોડ પોતાના ભાગમાં આવતા 6 વોલ્ટ તો લઈ જ લેશે. તો 12માંથી 6 વોલ્ટ ઝેનર ડાયોડે લીધા તો બાકી કેટલા વધ્યા? તો 12માંથી 6 એટલે કે 6 વોલ્ટ વધ્યા, તો એ 6 વોલ્ટ જે છે એ આપણને શ્રેણી અવરોધને સમાંતર મળે. સામાન્ય રીતે આપણે પાવર સપ્લાય 10 વોલ્ટનો જ લીધો છે એટલે આપણી અપેક્ષા એવી હતી કે શ્રેણી અવરોધ RSને સમાંતર વોલ્ટેજ 4 અને ઝેનર ઉપર 6 મળે, પણ કઈ કારણસર અહીંયા 2 વોલ્ટનો વધારો મળ્યો. તો જેટલો પણ વોલ્ટેજનો વધારો થયો એ વોલ્ટેજનો વધારો આપણને ક્યાં જોવા મળશે? શ્રેણી અવરોધને સમાંતર, નહીં કે ઝેનર ડાયોડ ઉપર. હવે માની લો કે એનાથી ઉલટી પ્રક્રિયા લઈએ કે વોલ્ટેજ વધ્યા એવા ઘટી પણ શકે. ધારો કે વોલ્ટેજ ઘટીને 8 વોલ્ટ થયા, તો 8 વોલ્ટ વોલ્ટેજ જે અહીંયા આવે એમાંથી ઝેનર તો પોતાના ભાગે આવતા 6 વોલ્ટ લઈ જ લેશે. તો 6 વોલ્ટમાંથી 8 વોલ્ટમાંથી 6 વોલ્ટ ઝેનરે લીધા તો હવે શ્રેણી અવરોધના ભાગમાં કેટલા વોલ્ટેજ આવશે? તો 2 વોલ્ટ થઈ જશે. એનો અર્થ એ થયો કે નોર્મલ કિસ્સામાં 10 વોલ્ટના અનરેગ્યુલેટેડ પાવર સપ્લાયમાં શ્રેણી અવરોધને 4 અને ઝેનરને 6 મળતા હતા. વોલ્ટેજનો વધારો થયો તો જેટલો વધારો છે શ્રેણી અવરોધને જ મળ્યો, અને વોલ્ટેજમાં ઘટાડો થાય તો પણ એ જ ઘટાડો તમને ક્યાં જોવા મળશે? શ્રેણી અવરોધમાં. ઝેનર ઉપરના વોલ્ટેજમાં લેશ માત્ર ફરક પડતો નથી. એટલે મિત્રો, આ વાતને ખાસ ફોકસ કરો કે નોર્મલ કિસ્સામાં આપણે સ્વાભાવિક રીતે 10 વોલ્ટ જ વાપર્યા છે. આપણા ફંક્શનની અંદર મોટાભાગના સમયમાં વોલ્ટેજ 10 એટલે શ્રેણી અવરોધ ઉપર 4 અને ઝેનર ઉપર 6 જ દેખવા મળશે. પણ આ ફ્લક્ચ્યુએશન અહીંયા સ્વાભાવિક પ્રક્રિયા હોવાથી વોલ્ટેજમાં વધારો પણ થઈ શકે અને ઘટાડો. વોલ્ટેજમાં જેટલો પણ વધારો થાય કે જેટલો પણ ઘટાડો થાય તેને આનુષંગિક શ્રેણી અવરોધને સમાંતર વોલ્ટેજમાં અનુક્રમે વધારો કે ઘટાડો જોવા મળે. બધો જ વધારો ઘટાડો તમને શ્રેણી અવરોધને સમાંતર જ જોવા મળશે. ઝેનર ડાયોડ પરના વોલ્ટેજમાં લેશ માત્ર ફરક પડશે નહીં. એટલે બધો જ ફેરફાર આ શ્રેણી અવરોધે સહન કરી લીધો. ઝેનરને એક અચળ વોલ્ટેજ આપ્યા અને એ જ વોલ્ટેજ આપણે લોડ અવરોધને આપ્યા છે, એટલે આપણા લોડ અવરોધ રૂપી સાધનને કોન્સ્ટન્ટ એવા 6 વોલ્ટ સતત રૂપે પ્રાપ્ત થશે. તો મિત્રો, આ આપણો રેગ્યુલેટેડ પાવર સપ્લાય થઈ ગયો. મિત્રો, આ જ બાબતને તમારે તમારી ભાષાની અંદર રજૂ કરવાનું છે. તો મિત્રો, આ થઈ ગયો આપણો PN જંકશન ડાયોડ એટલે કે ઝેનર ડાયોડનો વોલ્ટેજ રેગ્યુલેટર તરીકેનો ઉપયોગ. મિત્રો, આ ઉપયોગને સમજતા પહેલાં ફરીથી હું તમને યાદ અપાવું કે તમારે જેટલા વોલ્ટેજ રેગ્યુલેટ કરવાના હોય એટલા જ બ્રેકડાઉન વોલ્ટેજ ધરાવતો ઝેનર ડાયોડ વાપરવાનો છે, અને જેટલા બ્રેકડાઉન તમારે જેટલા કોન્સ્ટન્ટ વોલ્ટેજ જોઈએ એનાથી ઓલમોસ્ટ ડબલથી થોડાક ઓછા એવા વોલ્ટેજ તમારે અનરેગ્યુલેટેડ પાવર સપ્લાયમાં રાખવા પડશે. તો અને તો જ આ વધઘટ તમે અહીંયા સમજી શકશો. બરાબર? આના કરતાં ઓલમોસ્ટ ડબલથી થોડાક ઓછા એવા વોલ્ટેજ તમારે વાપરવા જોઈએ તો જ તમે આ ફંક્શનને બહુ સારી રીતે સમજી શકો. તો મિત્રો, આ થયો આપણો PN જંકશન ડાયોડમાં ઝેનર ડાયોડનો વોલ્ટેજ રેગ્યુલેટર તરીકેનો ઉપયોગ, જે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, આપણે સમજીશું. ચલો મિત્રો, હજુ PN જંકશન ડાયોડના બીજા કેટલાક ઉપયોગો છે. તો એ ઉપયોગોને આપણે અન્ય નામથી ઓળખીએ છીએ ઓપ્ટો ઇલેક્ટ્રોનિક્સ. એને ઓપ્ટો ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્ટો ઇલેક્ટ્રોનિક જંકશન ડિવાઇસીસ. મિત્રો, ઓપ્ટોનો મતલબ થાય છે ઓપ્ટિકલ, પ્રકાશ, કે જેની અંદર PN જંકશન ડાયોડની અંદર વિદ્યુત પ્રવાહનું કે વાહકોનું મદદ આપણે ફોટોન એટલે કે પ્રકાશની મદદથી મેળવી શકીએ. તેને ઓપ્ટો ઇલેક્ટ્રિક જંકશન ડિવાઇસીસ એટલે કે ઉપકરણો તરીકે ઓળખી શકીએ. તો મિત્રો, ઓપ્ટો ઇલેક્ટ્રિક ડિવાઇસીસ કયા કયા પ્રકારની છે તેના વિશેની આપણે હવે ચર્ચા શરૂ કરીએ. તો ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં આપણને સૌથી પહેલાં મળે છે ફોટોડાયોડ. ફોટોડાયોડ વિશેની આપણે સમજૂતી મેળવીએ. ફોટોડાયોડ શું છે?
તો ફોટોડાયોડ એ વિશેષ હેતુ માટે વપરાયેલો પીએન જંક્શન ડાયોડ છે અને તેને આપણે રિવર્સ બાયસમાં વાપરીશું. મિત્રો યાદ રાખો, આ MCQમાં પૂછી શકાય છે કે ફોટો ડાયોડ વખતે પીએન જંક્શનને આપણે કયા પ્રકારનું બાયસિંગ એટલે કે જોડાણ આપવું પડે. તો ફોટો ડાયોડ એ રિવર્સ બાયસમાં વપરાય, ઝેનર ડાયોડ પણ રિવર્સ બાયસમાં વપરાય. હવે ફોટો ડાયોડની રચના આપણે સમજીએ તો એમાં જે પીએન જંક્શન ડાયોડ છે એ પીએન જંક્શન ડાયોડની જે રચના છે એ જ પ્રકારની રચના આપણને અહીંયા જોવા મળશે. આ P પ્રકારનો અર્ધવાહક છે, અહીંયા N પ્રકારનો અર્ધવાહક. ફરક માત્ર એટલો છે કે અહીંયા પીએન જંક્શનમાં જંક્શન ઉપરના વિસ્તારમાં યોગ્ય આવૃત્તિવાળો આપણે વિકિરણ આપાત કરીશું કે જેની મદદથી આપણને રિવર્સ કરંટ પ્રાપ્ત થશે. અહીં યોગ્ય આવૃત્તિવાળું પ્રકાશનું કિરણ આપાત કરીએ એટલે એમાં રહેલા ફોટોનની ઉર્જા કે જે ઉર્જા આપણે E=h વડે દર્શાવીએ છીએ, જે આપણે અગાઉ પ્રકરણ નંબર 11માં ભણી ચૂક્યા છીએ. તો h જેટલી ઉર્જા આની પર આપાત કરીએ અને એની મદદથી આપણને અહીં પ્રવાહનું બાહ્ય પરિપથમાં લીકેજ કરંટ પ્રાપ્ત થશે, જેને આપણે અહીં જોડેલા માઇક્રો એમીટરની મદદથી માપી શકીએ. એક અવરોધ શ્રેણીમાં જોડીશું કે જેથી કરીને પરિપથમાં આપણે પ્રવાહ પ્રાપ્ત કરી શકીએ. અને રિવર્સ બાયસ પ્રકારનું જોડાણ હોવાથી ખાસ યાદ રાખો કે P પ્રકારના અર્ધવાહક સાથે બેટરીનો નેગેટિવ, P for P એટલે કે P પ્રકારના અર્ધવાહક સાથે પોઝિટિવ જોડો તો ફોરવર્ડ બાયસ, અને P પ્રકારના અર્ધવાહક સાથે જો નેગેટિવ ટર્મિનલ જોડો તો એ રિવર્સ બાયસ તરીકે કામ કરે છે. તો આપણે અહીંયા રિવર્સ બાયસિંગ આપેલું છે. બરાબર મિત્રો, ફોટોડાયોડનો વિશેષ હેતુ એવું છે પીએન જંક્શનમાં કે અહીંયા એક પારદર્શક વિન્ડો હોય છે. એ પારદર્શક વિન્ડો ઉપર આપણે પ્રકાશ જ્યારે આપાત કરીએ ત્યારે તે રિવર્સ બાયસમાં કાર્યરત થશે. આ પ્રકાશની ઉર્જા બેન્ડ ગેપ એનર્જી EG કરતાં વધારે હોય ત્યારે ઇલેક્ટ્રોન અને હોલનું જોડકું અહીંયા ઉત્પન્ન થાય અને એ બાહ્ય પરિપથમાં આપણને પ્રવાહનું મૂલ્ય આપે છે. ટૂંકમાં પ્રકાશની તીવ્રતામાં યોગ્ય પ્રકારનો ફેરફાર કરી અને તમે બાહ્ય પરિપથમાં ઇચ્છિત માત્રાનો પ્રવાહ મેળવી શકો છો. એટલે સ્વયં સંચાલિત રચનાઓ જે છે, સ્વયં સંચાલિત રચનાઓ, પછી ફાયર એલાર્મ છે, સેફટી માટેના સાધનો છે, કોઈક ચોક્કસ પ્રકારની ચેતવણી બતાવવા માટે આપણે કોઈ જો સાધનનો ઉપયોગ કરવાનો તે દરેકની અંદર ફોટોડાયોડનો ઉપયોગ થાય છે. મિત્રો આપણે ક્યારેક મોલની અંદર ગયા હોઈએ ત્યારે મોલનો જે દરવાજો છે આપણા ઊભા રહેવાના સાથે જ ઓટોમેટિકલી ખુલી જાય છે અને આપણે પસાર થઈ ગયા પછી ઓટોમેટિક બંધ થઈ જાય છે. એવી રીતે લિફ્ટનો દરવાજો પણ ઓટોમેટિક ખુલે છે અને બંધ થાય છે. આ બધા પ્રકારની રચનાની અંદર એક ફોટોડાયોડનો ઉપયોગ થાય છે. આપણા પસાર થવાથી ફોટોડાયોડ ઉપર આપાત થયેલા પ્રકાશની તીવ્રતામાં ફેરફાર થાય છે અને એ પ્રમાણે તે ચોક્કસ પ્રકારના સંકેતો મૂકીને જે એન્જિન છે એને યોગ્ય રીતે કાર્યાન્વિત કરે છે. આમ સ્વયં સંચાલિત રચનાઓ, ફાયરના એલાર્મ, આ બધાની જે ચેતવણીદર્શક ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બધાની અંદર આપણે ફોટોડાયોડનો ઉપયોગ કરીએ છીએ. ફોટોડાયોડ માટે જો આપણે I વિરુદ્ધ Vની લાક્ષણિકતા સમજીએ તો આપાત પ્રકાશની તીવ્રતામાં થતા યોગ્ય ફેરફારને અનુરૂપ આપણને અહીં લાક્ષણિકતા જોવા મળે. ફરી યાદ અપાવો કે I વિરુદ્ધ Vનો આલેખ આપણે અહીં કેવી રીતે દોરવાનો રહેશે. તો I વિરુદ્ધ Vના આલેખમાં આપણે એને રિવર્સ બાયસમાં વાપરતા હોવાના કારણે આ આલેખ આપણે ત્રીજા ચરણમાં બતાવવાનો છે. જ્યારે પ્રકાશની તીવ્રતા ઓછી હોય ત્યારે આપણને રિવર્સ બાયસનો પ્રવાહ ઓછો મળશે. જો તીવ્રતાનું મૂલ્ય આપણે વધારતા જઈશું તો સ્વાભાવિક રીતે આપણને જે રિવર્સ કરંટ છે એ પણ વધારે જોવા મળશે. ધારો કે અહીંયા તીવ્રતા I1, I2, I3 અને I4 છે, તો I1 કરતાં I2ની તીવ્રતા વધુ, એનાથી I3 અને વધુ I4. જેમ તીવ્રતા વધે તેમ તેમ પ્રાપ્ત થતો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પણ આપણને વધારે મળશે. વધુ પ્રકાશ આપીશું તો આપણને વધુ તીવ્રતાવાળો પ્રવાહ મળશે. મિત્રો આપણે જે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ છીએ, કેલ્ક્યુલેટરની અંદર પણ તમને આ પ્રકારની એક વિન્ડો જોવા મળે છે. આ વિન્ડોની અંદર જે છે ફોટોડાયોડ છે, એની પર સૂર્યપ્રકાશ અથવા તો આપણે ટ્યુબલાઇટનો પ્રકાશ આપાત થાય એટલે એની અંદરથી આ તીવ્રતાના કારણે રહેલા ફોટોનનું શોષણ થશે અહીંયા, અને એ ફોટોનનું શોષણ થવાથી ઉર્જા મળે અને ઉર્જા મળવાથી અહીં રહેલા જે સેમિકન્ડક્ટર છે એમાં જે ઇલેક્ટ્રોન અને હોલના જોડકા છે છૂટા પડશે અને બાહ્ય પરિપથમાં આપણને પ્રવાહ આપશે. એ પ્રવાહની મદદથી આપણે આપણું કેલ્ક્યુલેટર ચલાવી શકીએ છીએ. તો ફોટોડાયોડની મદદથી આ રીતે આપણે વિદ્યુત પ્રવાહ મેળવીએ. ફોટોડાયોડ વિશેની ટૂંક નોંધ આપણને પૂછે તો આ પ્રકારનો પરિપથ, એનો આલેખ, રિવર્સ બાયસ પ્રકારનું જોડાણ વગેરે વિષયની ચર્ચા આપણે કરવાની. હવે મિત્રો સ્વાભાવિક છે કે આ પણ પીએન જંક્શન ડાયોડ છે. પીએન જંક્શન ડાયોડનો સિમ્બોલ તમને ખબર જ છે કે P અને N પ્રકારનો અર્ધવાહક આપણે આમ બતાવીશું
અગાઉની આપણે ચર્ચા કરી એમાં કે ઝેનર ડાયોડ છે એવું બતાવવા માટે આપણે અહીંયા ઝેડ શેપ લીધો, તેવી રીતે ફોટો ડાયોડને આપણે જો સર્કિટમાં બતાવવાનો હોય તો પીએન જંક્શન હોવાના કારણે તેનો આકૃતિ આ મુજબની તો આવશે જ, પણ એ ફોટો ડાયોડ છે તેવું સિમ્બોલ બતાવવા માટે તમારે એની પર અહીં પ્રકાશ આપાત કર્યો છે તે પ્રકારનો સિમ્બોલ દર્શાવવાનો રહેશે. મિત્રો આવું દોરી દો એટલે ઓટોમેટિકલી વ્યક્તિને સમજ પડે કે તમે આ પીએન જંક્શન ડાયોડને ફોટો ડાયોડ તરીકે ઉપયોગમાં લીધેલ છે. આ ફોટો ડાયોડનો સિમ્બોલ થઈ જશે. એ પ્રકારે આપણે એને સમજીશું. મિત્રો આવો જ એક ઓપ્ટિકલ ડિવાઇસ ઉપકરણ છે જેને આપણે LED લાઇટ એમિટિંગ ડાયોડ તરીકે ઓળખીશું. LED બહુ જ પ્રચલિત શબ્દ છે આજકાલના દિવસોમાં. LED એટલે લાઇટ એમિટિંગ ડાયોડ. E ફોર એમિટિંગ, એમિટિંગ એટલે ઉત્સર્જન, પ્રકાશને ઉત્સર્જન કરતો ડાયોડ. મિત્રો આપણે ઘણી બધી તીવ્ર પ્રકાશવાળી LED હવે જોઈએ છે. ઘણીવાર ઓટો રિક્ષા કે એવા કોઈક ઇન્સ્ટ્રુમેન્ટની અંદર પણ આ પ્રકારની LED લગાવેલી હોય છે. LED જુદા જુદા રંગની બજારમાં અવેલેબલ છે. આ LED છે લાઇટ એમિટિંગ ડાયોડ. તે LED આપણે ફોરવર્ડ બાયસ પ્રકારના જોડાણ દ્વારા વાપરીશું. આની અંદર જે જોડાણ થાય છે તે ફોરવર્ડ બાયસ પ્રકારનું છે, તે આપણે ખાસ યાદ રાખવાનું છે. તો લાઇટ એમિટિંગ ડાયોડની રચના, કાર્ય અને એના ઉપયોગો શું છે તે આપણે સમજીશું. તો આમાં પીએન જંક્શનનું ડોપિંગ ખૂબ મોટું કરવું પડે. જો તમારે લાઇટ એમિટિંગ ડાયોડ વાપરવો હોય તો કેટલાક ડાયોડ એવા છે, મોટે ભાગે એવું હોય કે જ્યારે તમે P અને N પ્રકારના અર્ધવાહક ઉપર યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરો ત્યારે એમાં વધારાની ઉર્જા છે ઉષ્મા ઉર્જા રૂપે વિખેરણ પામે. પણ કેટલાક ડાયોડ એવા છે સેમિકન્ડક્ટર કે જેની પર પ્રકાશ આપાત કરવામાં આવે તો એ ઉર્જા ઉત્સર્જિત કરે છે પ્રકાશના સ્વરૂપમાં. આવો જે છે એ ડાયોડ છે ગેલિયમ આર્સેનાઇડ. ગેલિયમ આર્સેનાઇડ એવું અર્ધવાહક તત્વ છે કે જો તેની ઉપર યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવામાં આવે એટલે કે ઉર્જા આપવામાં આવે તો જે ઇલેક્ટ્રોન અને હોલના જોડકાઓમાં ભંગાણ સર્જાય અને જે ઉર્જા છૂટી પડે એ છૂટી પડતી ઉર્જા ઉષ્મા ઉર્જા રૂપે વિખેરણ ન પામતા એ વિખેરણ પામે છે પ્રકાશ ઉર્જાના સ્વરૂપે. એનો અર્થ એ થયો કે ફોટો ડાયોડમાં આપણે પ્રકાશ બહારથી આપ્યો, જ્યારે LED છે એમાંથી પ્રકાશનું ઉત્સર્જન થશે એટલે તીર બહાર તરફ આવશે. એટલે મિત્રો સિમ્બોલિકલી પણ સમજી શકો કે ફોટો ડાયોડના સિમ્બોલમાં પ્રકાશની તીવ્રતા અંદર તરફ બતાવવાની, જ્યારે ફોટો ડાયોડના સિમ્બોલમાં પ્રકાશ બહારની તરફ ઉત્સર્જન પામે છે તેમ તમારે દર્શાવવાનું છે. તો ફોટો ડાયોડને પીએન જંક્શન ડાયોડને ફોટો ડાયોડ તરીકે તમે વાપરીએ ત્યારે એની પર સિમ્બોલ તમારે આ મુજબનો દર્શાવવાનો રહેશે. મિત્રો આની અંદર સિલિકોન અથવા જર્મેનિયમ જેવું અર્ધવાહક ન વાપરતા આપણે એવું તત્વ વાપરવાનું છે કે જેમાંથી પ્રકાશનું ઉત્સર્જન થાય અને એ તત્વ છે ગેલિયમ આર્સેનાઇડ. તો ગેલિયમ આર્સેનાઇડ તત્વમાંથી આપણે આ ડાયોડ બનાવી શકીએ. મિત્રો અહીંયા ડોપિંગનું પ્રમાણ ખૂબ વધારે રાખવાનું છે એટલે એના કારણે આની અંદર પિન ટાઈપના P અને N પ્રકારના અર્ધવાહકનું જંક્શન બનાવવામાં આવે. મારી એક આંગળીને N પ્રકારનો અને બીજી આંગળીને P પ્રકારનો અર્ધવાહક બનાવો તો એક કરતાં વધારે PN જંક્શન બનાવવાના છે, જેથી કરીને આપણે ખૂબ મોટા પ્રમાણની અંદર દરેક જંક્શનમાંથી અહીંયા પ્રકાશ ઉત્સર્જન પામશે. તો આ પ્રકાશનો એક સમૂહ બને એટલે તમે એને ફિંગર ટિપ્સ પ્રકારનો PN જંક્શન ડાયોડ કહી શકો. આ પ્રકારે દાંતા સ્વરૂપે એક PN જંક્શનની અંદર બીજો PN જંક્શન આ પ્રકારનું જોડાણ તમને અહીંયા જોવા મળશે. તો એક કરતાં વધારે PN જંક્શનની રચના અહીં કરવામાં આવે જેથી કરીને ખૂબ જ મોટા પ્રમાણમાં તમે પ્રકાશ ઉર્જા મેળવી શકો અને આ પ્રકાશ ઉર્જાનો સમન્વય કરવાથી આપણને એકદમ તીવ્ર પ્રકાશ ઉર્જા પ્રાપ્ત થાય છે, જેને આપણે લાઇટ એમિટિંગ ડાયોડ તરીકે ઓળખીશું. મિત્રો એની રચના આ પ્રકારે હોય છે. PN જંક્શન ડાયોડની સંજ્ઞાત્મક રીતે રચના તમે સમજો તો આમાં આપણે જંક્શનનો વિસ્તાર પ્રમાણમાં મોટો દર્શાવવાનો છે, એટલે કે અહીંયા બાઇસિંગ મોટા પ્રમાણમાં હોવું જોઈએ. P અને N ડેપ્લેશન વિસ્તાર છે. અહીંયા આપણે પ્રકાશ આપાત કર્યો અને ઉર્જા મળી છે. બાહ્ય પરિપથમાં જે પ્રવાહ વહી રહ્યો છે એ પ્રવાહ આપણે એક અવરોધ મારફતે અહીંયા પ્રાપ્ત કરી શકીએ છીએ. યોગ્ય માત્રામાં પ્રકાશ આપાત કરવાનો અને ત્યાર પછી આપણો આ LED છે કાર્યરત થઈ જશે. તો LED માટેનો વિદ્યુત પરિપથની સંજ્ઞા આપણે આ રીતે વાપરીશું. અને ખાસ યાદ રાખો કે ફોરવર્ડ બાયસની અંદર આપણે PN જંક્શન ડાયોડના બે ઉપયોગ લીધા. એક લાઇટ એમિટિંગ ડાયોડ પણ ફોરવર્ડ બાયસ તરીકે વાપરી શકાય છે અને બીજો છે આપણો અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર. રેક્ટિફાયર અને LED બંનેમાં PN જંક્શન ડાયોડ ફોરવર્ડ બાયસ તરીકે, જ્યારે ફોટો ડાયોડ અને ઝેનર ડાયોડ એટલે કે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે જ્યારે આપણે એને વાપરીએ ત્યારે તે રિવર્સ બાયસમાં વપરાય છે. મિત્રો હવે આપણે એક
છેલ્લો ડાયોડનો ચર્ચા કરીએ કે જે ડાયોડની અંદર આપણે કોઈપણ પ્રકારના બાયસિંગની જરૂર પડતી નથી, અને એ છે પીએન જંક્શનનો સૌથી સારામાં સારો ઉપયોગ, એ છે આપણો સોલર સેલ. મિત્રો એટલા જ માટે આપણે આની પાછળ સેલ શબ્દ વાપરેલો છે, આ ડાયોડ નથી. એકચ્યુઅલી પીએન જંક્શન ડાયોડ છે, પણ આ પીએન જંક્શન ડાયોડમાં કોઈપણ પ્રકારના બાયસિંગની જરૂર નથી, જોડાણની જરૂર નથી, માટે આપણે એને સોલર સેલ તરીકે ઓળખીશું. આમાં આપણે બહારથી કોઈ પ્રકારની બેટરી જોડીને ઉર્જા આપવાની રહેતી નથી. આમાં જે સૂર્યપ્રકાશ છે તે એની પર આપાત થાય તો એમાં યોગ્ય પ્રકારના ફેરફારો થઈને આપણને વિદ્યુત પ્રકાશ ઉર્જા જે છે એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ જોવા મળે છે. તો એ પ્રકારની રચનાને સોલર સેલ તરીકે આપણે ઓળખીશું. તો મિત્રો સોલર સેલનો જે દેખાવ છે એ સોલર સેલના દેખાવની અંદર ફરીથી આ પિન ટાઈપનો જે સેમિકન્ડક્ટર છે એમાં યુઝ કરવામાં આવે છે. આ પ્રકારે જે પિન જેવી રચના રાખેલી છે, પિન પ્રકારની રચનાની મદદથી આ પ્રકારે એક કરતાં વધારે પીએન જંક્શન ડાયોડ રાખવામાં, જેથી કરીને તેની પર યોગ્ય માત્રામાં પ્રકાશ ઉર્જા આપાત થાય તો એ પ્રકાશ ઉર્જા જે છે એનું આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરીશું. તો મિત્રો આ આખી રચના જે છે એ આપણે સોલર સેલની અંદર ઉપયોગમાં લઈએ છીએ. યોગ્ય માત્રામાં પ્રકાશ આપાત કરી અને પ્રકાશ ઉર્જાનું આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી અને પ્રકાશ ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ. સોલર સેલ એવી રચના છે કે જેમાં આપણે કોઈપણ પ્રકારના બાયસિંગ આપવાની જરૂર રહેતી નથી. તો મિત્રો પીએન જંક્શન ડાયોડના આપણે આ વિવિધ પ્રકારના લાક્ષણિકતાઓના સંદર્ભની અંદર ઉપયોગ સમજ્યા. પીએન જંક્શન ડાયોડની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતામાં આપણે એનો ઉપયોગ બે રીતનો લીધો. એક ઉપયોગ લીધો આપણે રેક્ટિફાયર તરીકેનો અને બીજો ઉપયોગ લીધો આપણે લાઇટ એમિટિંગ ડાયોડ તરીકેનો. એ જ રીતે પીએન જંક્શન ડાયોડને જ્યારે આપણે રિવર્સ બાયસમાં વાપરીએ છીએ ત્યારે પણ એના બે ઉપયોગ છે. એક ઉપયોગ છે આપણો જેનર ડાયોડ તરીકેનો વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે, અને બીજો ઉપયોગ છે એનો આપણો ફોટો ડાયોડ તરીકે કે જેની અંદર આપણે સ્વયં સંચાલિત રચનાઓનો ઉપયોગ કરી શકીએ છીએ. અને પીએન જંક્શનનો એક એવો ઉપયોગ છે જેમાં આપણે કોઈપણ પ્રકારના બાયસિંગની જરૂર પડતી નથી, એ બાયસિંગ છે સોલર સેલ. તો મિત્રો આ રીતે આપણું પીએન જંક્શન ડાયોડના ઉપયોગિતાના સંદર્ભમાં પ્રશ્નો આપણે તૈયાર કરવા જોઈએ. ચાલો મિત્રો હવે આપણે આપણી ટેક્સ્ટબુકની અંદર આપેલા જુદા જુદા પ્રકારના એક્ઝામ્પલ અને ઉદાહરણો વિશેની ચર્ચા કરીએ. તો આપણે સૌપ્રથમ પાઠ્યપુસ્તકના ઉદાહરણના અને સ્વાધ્યાયના દાખલાઓની લઈશું, ચર્ચા કરીએ. સૌપ્રથમ આપણે સ્વાધ્યાયનો એક્ઝામ્પલ લઈએ છીએ. મિત્રો આપણી ટેક્સ્ટબુકમાં આપેલો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 14.1 ધ્યાનમાં લો. મિત્રો 14.1 નંબરનો પ્રશ્ન આપણે ધ્યાનથી સમજીએ અને એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. અહીં આપણને પ્રશ્ન આપેલો છે કે એન પ્રકારના સિલિકોન માટે નીચેના વિધાનોમાંથી કયું સાચું છે? મિત્રો એન પ્રકારનો અર્ધવાહક છે. પહેલાં આપણે યાદ કરી લઈએ કે એન પ્રકારનો અર્ધવાહક આપણે કઈ રીતે તૈયાર કરીશું? તો યોગ્ય પ્રકારની અશુદ્ધિ. તો અશુદ્ધિ આપણે કઈ ઉમેરવાની છે? તો એન ટાઈપ સેમિકન્ડક્ટરમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય અને ઇલેક્ટ્રોન વધારે મેળવવા માટે આપણે કઈ અશુદ્ધિ વાપરીશું? પેન્ટાવેલેન્ટ, કે જેની પાસે 5 મુક્ત ઇલેક્ટ્રોન. યાદ કરો મિત્રો કે આ કઈ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે? આર્સેનિક, ફોસ્ફરસ, એન્ટીમની, કે જેની અંદર 5 મુક્ત ઇલેક્ટ્રોન છે. તો એન પ્રકારના સિલિકોન અર્ધવાહક માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? પહેલું વિધાન વાંચીએ. ઇલેક્ટ્રોન મેજોરિટી વાહક છે. આ વાક્ય સાચું છે, કારણ કે એન પ્રકારના અર્ધવાહક માટે મેજોરિટી ચાર્જ કરે ઇલેક્ટ્રોન હોય અને ટ્રાયવેલેન્ટ પરમાણુઓ ડોપન્ટ હોય છે. ડોપન્ટ એટલે ઉમેરેલા. તો આ વિધાન ખોટું થયું. આપણે એમાં ડોપન્ટ તરીકે શું વાપરવું પડે? પેન્ટાવેલેન્ટ. હવે આ વિધાનમાં આગળનું વાક્ય સાચું હતું પણ પાછળનું ખોટું, એટલે આ યોગ્ય નથી વિધાન. હવે બી વિધાનમાં આપ્યું છે ઇલેક્ટ્રોન માઇનોરિટી વાહક છે. આ વિધાન ખોટું છે અને પેન્ટાવેલેન્ટ પરમાણુ ડોપન્ટ છે. આ પાછળનું વિધાન સાચું છે પણ આગળ માઇનોરિટી કેરિયર તરીકે કોણ હોવા જોઈએ? હોલ હોવા જોઈએ, એટલે આ વિધાન પણ ખોટું છે. હવે ત્રીજું વિધાન વાંચીએ. હોલ્સ માઇનોરિટી વાહક છે, એ સાચું છે અને પેન્ટાવેલેન્ટ પરમાણુ ડોપન્ટ છે. તો આ વિકલ્પ આપણો યોગ્ય રહેશે કે એન પ્રકારના અર્ધવાહકની અંદર માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ્સ અને એમાં જે આપણે ડોપન્ટ પરમાણુનો યુઝ કર્યો છે, અશુદ્ધિ ઉમેરી છે, તે પેન્ટાવેલેન્ટ પ્રકારની છે. મિત્રો એટલે સાચામાં સાચું વાક્ય આપણું કયું આવશે? એન પ્રકારના અર્ધવાહકમાં આ પ્રકારનું. હવે નીચે પ્રશ્ન પી પ્રકારના સેમિકન્ડક્ટર માટે પૂછ્યો છે. પી પ્રકારના સેમિકન્ડક્ટર માટે આપણે કયું વિધાન સાચું લઈશું? તો પી પ્રકારના સેમિકન્ડક્ટરમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હોય અને એમાં આપણે કઈ પ્રકારના ડોપન્ટનો ઉપયોગ કરીશું? ટ્રાયવેલેન્ટ. મિત્રો ટ્રાયવેલેન્ટ અશુદ્ધિઓ અથવા ડોપન્ટનું નામ યાદ કરો.
એ છે એલ્યુમિનિયમ, ઇન્ડિયમ અને ગેલિયમ. આ ટ્રાયવેલેન્ટ અશુદ્ધિઓ છે તેનું ડોપન્ટ કરવાથી આપણને પી પ્રકારનો અર્ધવાહક મળશે. એટલે મિત્રો પ્રશ્ન નંબર 14.2 માટે સાચો વિકલ્પ આપણને મળશે ડી, જ્યારે પ્રશ્ન નંબર 14.1 એટલે કે એન પ્રકારના અર્ધવાહક માટે સાચો વિકલ્પ મળશે આપણને સી. ચલો મિત્રો, એવો જ બીજો પ્રશ્ન આપણે લઈએ. સ્વાધ્યાય અંદર આપેલો 14.3 નંબરનો પ્રશ્ન. કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ દરેકને 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે. તેમને અનુક્રમે ગેપ એનર્જી ઓફ કાર્બન, ગેપ એનર્જી ઓફ સિલિકોન અને ગેપ એનર્જી ઓફ જર્મેનિયમ વડે આપણે દર્શાવીશું. તો આનામાંથી કયું વિધાન સાચું છે? મિત્રો, આ એક ડેટાબેઝ પ્રશ્ન છે. આપેલા તત્વોમાં કાર્બન, સિલિકોન અને આપણને જર્મેનિયમ આપેલું છે. તો કાર્બન માટે બેન્ડ ગેપ સૌથી મોટી એટલે કે 5.4 ગેપ એનર્જી છે, 5.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. ગેલિયમ માટે સૌથી ઓછી છે, એ આપણને સિલિકોન માટે સૌથી ઓછી 1.1 અને ગેલિયમ માટે સૌથી ઓછામાં ઓછી એટલે કે 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. એટલે સૌથી ઓછામાં ઓછી ગેપ એનર્જી ગેલિયમની 0.7, ઝડપથી એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ શકે. થોડીક વધારે ઉર્જા છે સિલિકોનની 1.1 અને સૌથી વધારે ગેપ એનર્જી છે 5.4. એટલે ગેપ એનર્જી ઓફ કાર્બન ઇઝ ગ્રેટર દેન ગેપ એનર્જી ઓફ સિલિકોન ઇઝ ગ્રેટર દેન ગેપ એનર્જી ઓફ જર્મેનિયમ. જર્મેનિયમની સૌથી ઓછી, તેનાથી વધારે સિલિકોનની અને સૌથી વધારે કાર્બનની. એટલે આપેલા વિકલ્પો પૈકી આપણને શ્રેષ્ઠ વિકલ્પ કયો મળશે? સી વિકલ્પ, કે જેના મદદથી આપણે આ જવાબ આપી શકીએ. ચાલો મિત્રો, હમણાં જ આપણે ચર્ચા કરી એના ઉપરથી આપણને આ પ્રશ્ન નંબર 14.4 પૂછેલો છે, તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રશ્ન નંબર 14.4 સમજીએ. બાયસિંગ કર્યા વગરના પીએન જંક્શનમાં હોલ પી વિસ્તારમાંથી એન વિભાગમાં વિસ્તરણ એટલે ડિફ્યુઝ પામે છે. કારણ શું છે? કયા કારણસર કોઈપણ પ્રકારનું બાયસિંગ આપ્યા વગર ઇલેક્ટ્રોન પી વિભાગમાંથી એન વિભાગમાં જાય છે? મિત્રો, આ જે પ્રક્રિયા છે તે આપણે ડિફ્યુઝનની પ્રક્રિયા વખતની સમજવાની છે. અને ડિફ્યુઝનની પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન જ્યારે ડેપ્લેશન સ્તરની રચના કરે છે ત્યારે કયા કારણસર તે આપમેળે કોઈપણ પ્રકારના બાયસિંગ વગર ગતિ કરે છે? તો સ્વાભાવિક છે કે એના માટે જવાબદાર છે ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા. પી વિસ્તારમાં હોલની સંખ્યા ઘનતા એન વિસ્તાર કરતાં પ્રમાણમાં વધુ છે. એટલે પી વિભાગમાં રહેલા હોલ એન વિભાગમાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે અને એના કારણે એન વિભાગમાંથી ઇલેક્ટ્રોન સહેલાઈથી પી વિભાગમાં ડિફ્યુઝન પામે છે. તો ડિફ્યુઝન માટેની અગત્યની બાબત છે સંખ્યા ઘનતાનો તફાવત. જેટલો સંખ્યા ઘનતાનો તફાવત વધારે હશે તેટલું મોટા પ્રમાણની અંદર એન વિભાગમાંથી પી વિભાગમાં ડિફ્યુઝન આપણને જોવા મળશે. મિત્રો, એના પછીનો પ્રશ્ન છે, જ્યારે પીએન જંક્શનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે શું થશે? તો પીએન જંક્શન ડાયોડને આપણે જ્યારે ફોરવર્ડ બાયસ આપીએ ત્યારે ફોરવર્ડ બાયસ સ્થિતિમાં બાહ્ય બેટરીને આપણે એવી રીતે જોડીએ છીએ કે જેથી બાહ્ય બેટરીનું વિદ્યુત ક્ષેત્ર પીએન જંક્શન ડાયોડના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. એના કારણે પોટેન્શિયલ બેરિયરના વોલ્ટેજ ઘટે છે. એટલે કે પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈમાં આપણને ઘટાડો જોવા મળે છે. એટલે કયો વિકલ્પ સાચો મળશે આપણને? સી વિકલ્પ. મિત્રો, આ એમસીક્યુ હતા. હવે પછી આપણે એક પ્રશ્ન જોઈએ કે અર્ધ તરંગ રેક્ટિફાયર આપણને આપેલું છે, તેમાં ઇનપુટ આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. આને એમસીક્યુમાં પૂછી શકાય. અર્ધ તરંગ રેક્ટિફિકેશનમાં ઇનપુટ આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો આઉટપુટ આવૃત્તિ કેટલી મળે? તો મિત્રો સમજો, આવૃત્તિ આપણે વોલ્ટેજના સંદર્ભમાં લઈએ તો અર્ધ તરંગ રેક્ટિફિકેશનમાં આપણને એસીના અડધા ચક્રની અંદર પ્રવાહ મળે છે અને અડધા ચક્રની અંદર પ્રવાહ મળતો નથી. એટલે ઇનપુટ આવૃત્તિ તમે જ્યારે અર્ધ તરંગ રેક્ટિફાયરમાં લો ત્યારે જેટલી ઇનપુટ છે તેટલી જ આવૃત્તિ આપણને આઉટપુટ તરીકે મળે. એટલે અર્ધ તરંગ રેક્ટિફાયરમાં 50 હર્ટ્ઝ આપ્યા હોય તો આઉટપુટની આવૃત્તિ 50 મળે. પણ પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં બંને ચક્રમાં આપણને વોલ્ટેજ મળે છે. એટલે ઓલવેઝ ઇનપુટ આવૃત્તિ પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં આઉટપુટ આવૃત્તિના સંદર્ભની અંદર જોવા જઈએ તો આઉટપુટ આવૃત્તિ આપણને 50 કરતાં ડબલ એટલે કે 100 હર્ટ્ઝ મળશે. તો મિત્રો, જવાબ યાદ રાખીએ. અર્ધ તરંગ તરીકે જ્યારે તમે વાપરો ત્યારે આઉટપુટની આવૃત્તિ ઇનપુટના જેટલી એટલે 50ની સામે આપણને આઉટપુટમાં 50 જ મળે. પણ જો તમે એને પૂર્ણ તરંગ રેક્ટિફાયર તરીકે વાપરો છો તો આપણને જે આવૃત્તિ મળશે તે ઇનપુટ કરતાં ડબલ એટલે કે અહીંયા 50 હર્ટ્ઝ છે તો એના કરતાં ડબલ આપણને 100 હર્ટ્ઝ મળશે. ચલો મિત્રો, એના પછી પણ એક એમસીક્યુ અથવા એક્ઝામ્પલના સંદર્ભનો પ્રશ્ન છે કે 2.8 ઇલેક્ટ્રોન વોલ્ટની બેન્ડ ગેપ, આ ગેપ એનર્જી છે,
ઇલેક્ટ્રોન વોલ્ટ એ ઉર્જાનો સૌથી નાનામાં નાનો એકમ છે. 2.8 ઇલેક્ટ્રોન વોલ્ટની બેન્ડ ગેપ ધરાવતા સેમિકન્ડક્ટરમાંથી પીએન ફોટોડાયોડ બનાવેલ છે. શું તે 6000 નેનોમીટરની તરંગ લંબાઈની પરખ એટલે કે ડિટેક્ટ કરી શકશે? મિત્રો, આ એક ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે, તે આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. આ પ્રશ્ન નંબર આપણે 12.6 ગણવાના છીએ. મિત્રો, અહીં આપણને ગેપ એનર્જી EG ઇઝ ઇક્વલ ટુ આપેલું છે 2.8 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ગેપ એનર્જી છે. આ ગેપ એનર્જી કરતાં વધારે ઉર્જા, મિત્રો, જ્યારે તમે લેમ્બડા જેટલી તરંગ લંબાઈવાળો પ્રકાશ આપાત કરો તો લેમ્બડા બરાબર આપણને અહીં જે તરંગ લંબાઈ આપેલી છે એ 6000 નેનોમીટર છે. મિત્રો, આ એનર્જી જ્યારે તમે ફોટોડાયોડ ઉપર આપાત કરશો ત્યારે એની અંદર રહેલા ફોટોનની ઉર્જા કમ્પલસરી આ ગેપ એનર્જી કરતાં વધારે હોવી જોઈએ. મિત્રો, અગાઉની થિયરીમાં આપણે એવું ભણ્યા હતા કે જ્યાં સુધી અર્ધવાહકોની અંદર આપણને આ પ્રકારના બેન્ડ જોવા મળે, જે ઇલેક્ટ્રોન નથી ધરાવતા તે બેન્ડને આપણે કન્ડક્શન બેન્ડ અને એની ઉર્જાને EC વડે દર્શાવ્યું હતું, અને ઇલેક્ટ્રોન ધરાવતા જે બેન્ડ છે તેને આપણે વેલેન્સ બેન્ડ તરીકે ઓળખ્યા હતા. જ્યાં સુધી ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં નહીં જાય ત્યાં સુધી પ્રવાહનું વહન થતું નથી. કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડની વચ્ચે આપણને એક ગેપ જોવા મળે છે, જેને આપણે ફોરવિડન ગેપ તરીકે ઓળખીએ છીએ, અને એની ઉર્જા ગેપ એનર્જી તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણને જે અર્ધવાહક આપ્યો છે તેની ગેપ એનર્જી 2.8 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. એનો અર્થ એવો થયો કે વેલેન્સ બેન્ડમાંથી રહેલા ઇલેક્ટ્રોનને કન્ડક્શન બેન્ડમાં જવા માટે ઓછામાં ઓછી 2.8 કે તેથી વધારે ઉર્જાની જરૂર પડે. હવે આપણે ગણતરી કરવી પડે કે શું આપણી લેમ્બડા બરાબર 6000 નેનોમીટરની તરંગ લંબાઈ પાસે આટલી ઉર્જા છે કે કેમ. તો તરંગ લંબાઈના સંદર્ભમાં જો ઉર્જાની વાત કરીએ તો એ આપણે ગણતરીમાં કયું સૂત્ર લઈશું? તો ફોટોનની ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ આપણે h ન્યૂ બતાવીએ છીએ, પણ આપણને અહીંયા તરંગ લંબાઈ આપી છે. તો મિત્રો, આપ જાણો છો કે વિકિરણનો વેગ એ પ્રકાશનો વેગ છે, અને C ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે આપણી પાસે ન્યૂ ઇન્ટુ લેમ્બડા, આવૃત્તિ ઇન્ટુ તરંગ લંબાઈ. તરંગ લંબાઈ અને આવૃત્તિનો ગુણાકાર આપણને ગુણાકાર વેગ આપે છે. તો આના ઉપરથી આપણે આવૃત્તિ ન્યૂની જગ્યાએ C બાય લેમ્બડા લખીશું તો ઉર્જાની કિંમત મળશે આપણને hc બાય લેમ્બડા. મિત્રો, આ ઉર્જા જૂલમાં મળશે. એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવા માટે આપણે એને E વડે ભાગીશું, એટલે hc અપોન E ઇન્ટુ લેમ્બડા લખીએ તો અહીં આપણને જે ઉર્જા પ્રાપ્ત થશે તે ઇલેક્ટ્રોન વોલ્ટમાં પ્રાપ્ત થશે. હવે આપણે એ ગણવું રહ્યું કે લેમ્બડા બરાબર 6000 નેનોમીટર, જેને હું 6000 ગુણ્યા 10⁻9 મીટર અથવા તો 6 ગુણ્યા 10⁻6 મીટર વડે દર્શાવી શકું. તો આટલી તરંગ લંબાઈવાળા વિકિરણ પાસે રહેલી ઉર્જા કેટલી છે આપણે ગણીએ. મિત્રો, h, c અને E ના મૂલ્યો અચળાંક છે. પ્લાન્કનો અચળાંક hની વેલ્યુ 6.625 ગુણ્યા 10⁻34, c છે પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸, E ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 ગુણ્યા 10⁻19 અને લેમ્બડા તરંગ લંબાઈ 6 ગુણ્યા 10⁻6. મિત્રો, આ બધા મૂલ્યોનું તમે સાદરૂપ આપશો ત્યારે તમને ઉર્જા પ્રાપ્ત થાય છે 0.207 ઇલેક્ટ્રોન વોલ્ટ, એટલે નિયરલી ઇક્વલ ટુ 0.21 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા લેમ્બડા બરાબર 6000 નેનોમીટર તરંગ લંબાઈવાળા પ્રકાશ પાસે છે. હવે યાદ કરો મિત્રો કે આપણે આ ગેપને કૂદવા માટે ઉર્જા જોઈએ છે કેટલી? 2.8, અને લેમ્બડા તરંગ લંબાઈવાળા પ્રકાશ પાસે ઉર્જા કેટલી છે? તો એ ઉર્જા આપણને મળે છે 0.21 ઇલેક્ટ્રોન વોલ્ટ. એનો અર્થ એ થયો કે જોઈએ એના કરતાં ખૂબ જ ઓછી ઉર્જા છે, એટલે કે અહીં ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકવાનો નથી. એનો અર્થ એ થયો કે આટલી તરંગ લંબાઈવાળો પ્રકાશ આ ફોટોડાયોડ ડિટેક્ટ નહીં કરી શકે, એટલે કે એને પારખી શકશે નહીં. તો આ પ્રકારના ગેપ એનર્જીવાળા પ્રશ્નો આપણે સોલ્વ કરવાના રહેશે. એટલે જે ઉર્જા ગેપ એનર્જી કરતાં વધારે હોય એ જ ઉર્જા આપણે ડિટેક્ટ કરી શકીએ. ચાલો મિત્રો, આ આપણા સ્વાધ્યાયના એક્ઝામ્પલ છે. એવો જ એક બીજો એક્ઝામ્પલ ગણવાનો પ્રયત્ન કરીશું. સ્વાધ્યાયની અંદર આપણને આપેલો પ્રશ્ન નંબર 14.8 સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રશ્ન નંબર 14.8 જોઈશું. 14.8 નંબરના પ્રશ્નની અંદર રકમ આપણને આ રીતે આપેલી છે. 1 મીટર ક્યુબ દીઠ, એટલે આ એકમ કદ દીઠ થયું. એકમ કદ દીઠ સિલિકોનના પરમાણુની સંખ્યા 5 ગુણ્યા 10⁸. મિત્રો, એસઆઈ સિસ્ટમમાં આપણે 1 મીટર ક્યુબનો અર્થ 1 મીટર લંબાઈ, 1 મીટર પહોળાઈને 1 મીટર જાડાઈ ધરાવતો એક સ્ફટિક લઈશું.
એની અંદર ટોટલ સિલિકોનના 5 ગુણ્યા 10⁻28 જેટલા પરમાણુઓ છે. હવે તેને એક જ સમયે એક સાથે આર્સેનિક અને ઇન્ડિયમના પરમાણુ વડે ડોપિંગ કરવામાં આવે. મિત્રો તમે જાણો છો કે આર્સેનિક એ આપણી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે, ડોનર અશુદ્ધિ છે, એટલે એની સંખ્યાને આપણે એન ઓફ ડોનર ND વડે દર્શાવીએ. જ્યારે એની સામે ઇન્ડિયન એ ટ્રાયવેલેન્ટ એટલે કે એક્સેપ્ટર અશુદ્ધિ છે, એટલે એની સંખ્યાને આપણે Na વડે દર્શાવીશું. તો તમે એક સાથે પેન્ટાવેલેન્ટ અને ટ્રાયવેલેન્ટ એટલે કે એક્સેપ્ટર અને ડોનર બંને અશુદ્ધિઓ એક સાથે ડોપિંગ કરો છો. તો હવે ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા તેમાં કેટલી હશે તે આપણે સમજવાનું રહેશે. જ્યારે સિલિકોન શુદ્ધ હશે ત્યારે એમાં રહેલા ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા સરખી હશે, એટલે આપણે એને Ni વડે દર્શાવીએ છીએ. Ni ઇઝ ઇક્વલ ટુ 1.5 ગુણ્યા 10⁻16 પર મીટર ક્યુબ આપણને આપેલું છે. તો ચાલો મિત્રો આપણે આ પ્રકારના પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. સાથે સાથે આપણે અહીં એ પણ પ્રશ્નનો જવાબ આપવાનો છે કે જ્યારે તમે સિલિકોનમાં એક સાથે પેન્ટાવેલેન્ટ અને ટ્રાયવેલેન્ટ બંને પ્રકારની અશુદ્ધિ ઉમેરો છો તો ફાઇનલી તેની અસર આપણને કેવી રીતે જોવા મળશે? શું તે N પ્રકારનું અર્ધવાહક બનશે કે P પ્રકારનું? મિત્રો આપ જાણો છો કે જો મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન વધશે તો આપણે એને N પ્રકારનું અર્ધવાહક કહીશું, અને જો આપણને મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલની સંખ્યા વધારે મળશે તો આપણે એને P પ્રકારનું દ્રવ્ય તરીકે ઓળખીશું. તો મિત્રો આ પ્રશ્ન આપણે અહીંયા ગણવાનો પ્રયત્ન કરીએ. તો એ પ્રશ્ન આપણે સમજીશું. હવે અહીંયા આપણને સિલિકોનના ટોટલ પરમાણુની સંખ્યા આપેલી છે. સિલિકોનના ટોટલ પરમાણુની સંખ્યા આપણને 1 મીટર ક્યુબની અંદર આપેલી છે 5 ગુણ્યા 10⁻28 પ્રતિ મીટર ક્યુબ, એટલે મીટર રેઝ ટુ -3 વડે દર્શાવીશ. બરાબર. ટોટલ સંખ્યા આપણને આપેલી છે 5 ગુણ્યા 10⁻28 પ્રતિ મીટર ક્યુબ. આટલી સંખ્યા આપણને આપવામાં આવેલી છે. ચાલો હવે આપણે એની ગણતરી કરીએ. ડોનર અશુદ્ધિ તરીકે જ્યારે આપણે આર્સેનિકના અણુઓ નાખ્યા તો એના અણુઓની સંખ્યા આપણને આપેલી છે 5 ગુણ્યા 10⁻28 જેટલા. એક્સેપ્ટર અશુદ્ધિના અણુઓ આપણે કેટલા ઉમેર્યા છે તો એ આપ્યા છે 5 ગુણ્યા 10⁻20. ડોનર ઇલેક્ટ્રોનનું દાન કરશે અને એક્સેપ્ટર ઇલેક્ટ્રોન મેળવશે, એટલે આ બંને સંખ્યાઓનો તફાવત ન્યુટ્રલ ઉપર જશે. બાકી જે વધશે તેટલા જ અશુદ્ધિના અણુઓ આપણા માટે ઇફેક્ટિવ સંખ્યા ઘનતા આપશે. તો એકમ કદ દીઠ મળતી ઇફેક્ટિવ સંખ્યા કેટલી? તો સ્વાભાવિક છે કે ડોનરના અણુઓ 5 ગુણ્યા 10⁻28 છે અને એક્સેપ્ટરના 5 ગુણ્યા 10⁻20 એટલે પ્રમાણમાં ઓછા છે. એટલે અહીંયા વધારે અશુદ્ધિ કઈ છે? ડોનરની, મતલબ કે ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને વધારે મળે. એટલે Niની કિંમત કેટલી મળશે? તો મોટી કિંમતમાંથી નાની કિંમત બાદ કરીએ તો આપણને ટોટલ કિંમત પ્રાપ્ત થશે. બંનેને હું આ રીતે એક જ ઘાતમાં બતાવું. સંખ્યા અહીંયા 5 ગુણ્યા 10⁻22 છે અને અહીંયા 5 ગુણ્યા 10⁻20 છે. તો ડોનરની 5 ગુણ્યા 10⁻22, આ ઘાત 10⁻22 છે, તો આ ઘાતને પણ હું 10⁻22ને બનાવવા માટે દશાંશ ચિહ્ન, જો આપણે ઘાત વધારવી હોય તો ડાબી બાજુ શિફ્ટ કરવું પડે. મારે અહીંયા 2 ઘાત વધારવી છે એટલે દશાંશ ચિહ્ન 2 ઘાત જેટલું હું શિફ્ટ કરું તો 0.05 ગુણ્યા 10⁻22 ઘાત જેટલું લખી શકાય. મિત્રો આમાંથી 10⁻22 કોમન કાઢો તો 5 ઓછા 5 0.05 ઇન્ટુ 10⁻22, એટલે આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા પ્રાપ્ત થશે 4.95 ગુણ્યા 10⁻22 જેટલી. આ બેમાં ડોનર અને એક્સેપ્ટર બંને અશુદ્ધિઓ ઉમેરવાથી ફાઇનલી આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે 4.95 ગુણ્યા 10⁻22. શુદ્ધ સિલિકોનની અંદર આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા Ni ઇઝ ઇક્વલ ટુ 1.5 ગુણ્યા 10⁻16 પ્રતિ મીટર ક્યુબ આપેલી છે. તો હવે મિત્રો તમે જાણો છો કે હોલની સંખ્યા ગણવી હોય તો આપણી પાસે સૂત્ર છે Ni² ઇઝ ઇક્વલ ટુ Ne ઇન્ટુ NH. તો આ સમીકરણ ઉપરથી આપણે NHની વેલ્યુ શોધવી હોય કે હોલની સંખ્યા ઘનતા કેટલી છે તો Ni² અપોન Ni સમીકરણનો આપણે ઉપયોગ કરીશું. એમાં કિંમતો મૂકીએ તો Ni² એટલે કે 1.5 ગુણ્યા 10⁻16 એનો વર્ગ અને અપોન Niની કિંમત આપણને મળી છે 4.95 ગુણ્યા 10⁻22. મિત્રો સાદરૂપ આપીએ 1.5નો વર્ગ 2.25 10⁻32 અપોન 4.95 ઇન્ટુ 10⁻22 અને સાદરૂપ આપતા આપણને હોલની સંખ્યા ઘનતા મળશે 4.5 ગુણ્યા 10⁹. હવે પ્રતિ મીટર ક્યુબ. તો આ હોલની સંખ્યા મળી, આ આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા મળી. હવે સ્વાભાવિક વસ્તુ છે કે આ સિલિકોન પરમાણુની અંદર હોલની સંખ્યા કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને ખૂબ જ વધારે જોવા મળે છે અને એના કારણે આપણે એમ કહીશું
આ 10⁻22 છે ને આ 10⁹ છે, એટલે એના કારણે આપણે કહીએ છીએ કે મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોન અહીંયા હાજર હોવાના કારણે આ જે આપણો અર્ધવાહક છે તે ખરેખર કયા અર્ધવાહક તરીકે વર્તશે? તો ઇલેક્ટ્રોન વધારે હોવાથી n પ્રકારના અર્ધવાહક તરીકે એ વર્તશે. તો આ પ્રકારનો એક્ઝામ્પલ પણ તમે સોલ્વ કરી શકો છો. ચાલો મિત્રો, હવે આગળનો પ્રશ્ન સમજવાનો પ્રયત્ન કરીએ. 14.9 નંબરનો પ્રશ્ન છે અને એની અંદર આપણને આ પ્રકારે પ્રશ્ન પૂછ્યો છે. ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર છે, તેમાં ગેપ એનર્જી આપી છે Eg ઇઝ ઇક્વલ ટુ 1.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. 1.2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે અને એની પર જુદા જુદા બે તાપમાન આપણને આપેલા છે. એક છે T1 ઇઝ ઇક્વલ ટુ 600 કેલ્વિન અને બીજું તાપમાન આપણને આપવામાં આવેલું છે 300 કેલ્વિન. 300 કેલ્વિન અને 600 કેલ્વિન તાપમાન છે. એ તાપમાને તેની વાહકતાનો ગુણોત્તર કેટલો છે આપણે શોધવાનો છે અને સંખ્યા ઘનતાનું સૂત્ર આપણને Ni ઇઝ ઇક્વલ ટુ N0 એક્સપાન્શન ઓફ માઇનસ Eg અપોન 2 kBT એ સમીકરણનો ઉપયોગ કરીને આપણે શોધવાનું રહેશે. મિત્રો, હવે અર્ધવાહકની વાહકતાની વાત કરીએ તો વાહકતાનું સમીકરણ છે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ, મિત્રો વાહકતા અહીં ઇલેક્ટ્રોનને હોલના જોડકા દ્વારા મળે, એટલે પ્રકરણ નંબર 3 પ્રવાહ વિદ્યુતની અંદર આપણે વાહકતાનું સૂત્ર ભણ્યા હતા અને એ સૂત્ર અનુસાર અહીંયા ટોટલ વાહકતા E ઇન્ટુ Ne ઇન્ટુ મ્યુ E પ્લસ NH ઇન્ટુ મ્યુ H વડે દર્શાવી શકીએ. મિત્રો, શુદ્ધ અર્ધવાહકમાં આપ જાણો છો તે પ્રમાણે Ni અને NHની વેલ્યુ સરખી હોય, આપણે એને Ni વડે દર્શાવીએ તો વાહકતા સિગ્મા બરાબર E ઇન્ટુ Ni કોમન મ્યુ E ઇન્ટુ મ્યુ H વડે આપણે દર્શાવી શકીએ, મ્યુ E પ્લસ મ્યુ H. મિત્રો, આ રીતે આપણને કિંમત પ્રાપ્ત થશે. હવે મોટે ભાગે સિલિકોનની મોબિલિટીની વાત કરવા જઈએ તો આ મ્યુ E એટલે ઇલેક્ટ્રોનની મોબિલિટી અને મ્યુ H એ હોલની મોબિલિટી છે. મોબિલિટીને પ્રમાણમાં ઇલેક્ટ્રોનની મોબિલિટી હોલ કરતાં ખૂબ વધારે છે. અહીં મ્યુ E ઇઝ ગ્રેટર દેન મ્યુ H હોવાથી આપણે મ્યુ Hને અવગણી નાખીએ તો વાહકતા સિગ્મા બરાબર આપણને E ઇન્ટુ Ni ઇન્ટુ મ્યુ E જેટલું પ્રાપ્ત થશે. આ આપણી વાહકતાનું સમીકરણ થયું. મિત્રો, આ વાહકતાના સમીકરણમાં સિગ્માની આ વેલ્યુ હવે આપણે આ સમીકરણ સાથે મેચ કરીશું તો આપણને વેલ્યુ આ રીતની જોવા મળશે. મિત્રો, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ હવે આપણું સૂત્ર તૈયાર થશે N0 ઇન્ટુ એક્સપાન્શન ઓફ, આપણને સૂત્ર આપેલું છે માઇનસ Eg 2 kBT. તો એ સમીકરણની અંદર આપણે વેલ્યુ મૂકીએ વાહકતાના સંદર્ભમાં. આ વેલ્યુ અહીંયા Niની કિંમત મૂકીશું તો N0 ઇન્ટુ માઇનસ Eg અપોન 2 kBT ઇન્ટુ E ઇન્ટુ મ્યુ E જેટલું આપણને વેલ્યુ પ્રાપ્ત થશે. આટલી વેલ્યુ આપણને વાહકતાની પ્રાપ્ત થઈ. E ઇન્ટુ મ્યુ E ઇન્ટુ N0 એ તાપમાનથી સ્વતંત્ર છે, આ અચળાંક છે, એટલે એ આપણે અચળાંક તરીકે સિગ્મા 0 વડે દર્શાવીએ તો સિગ્મા 0 ઇન્ટુ એક્સપાન્શન ઓફ માઇનસ Eg અપોન 2 kBT એવું આપણું સૂત્ર તૈયાર થયું. તો પહેલા તાપમાને વાહકતા આપણને સિગ્મા 1 મળી અને બીજા તાપમાનની આપણને વાહકતા મળશે સિગ્મા 2. તો સિગ્મા 0 એક્સપાન્શન ઓફ માઇનસ Eg અપોન 2 kB ઇન્ટુ T1 અને બીજી વાહકતા સિગ્મા 2 બરાબર સિગ્મા 0 એક્સપાન્શન ઓફ માઇનસ Eg અપોન 2 kB ઇન્ટુ T2 જેટલી પ્રાપ્ત થશે. મિત્રો, હવે આપણે આ વાહકતાનો ગુણોત્તર લેવાનો છે એટલે સિગ્મા 1 અપોન સિગ્મા 2ના ગુણોત્તર વખતે સિગ્મા 0 કેન્સલ થશે. Eg kBT એટલે કે બોલ્ટ્ઝમેનનો અચળાંક અને તાપમાન T1 T2 વગેરેની કિંમતોનું આપણે સાદરૂપ આપીએ તો એક્સપાન્શનની અંદર આપણને આ વેલ્યુ પ્રાપ્ત થાય છે 11.6. મિત્રો, એક્સપાન્શન એટલે e⁻⁴ છે એટલે આપણે એને લોગની મદદથી સાદરૂપ આપવું પડે. તો log ઓફ સિગ્મા 1 અપોન સિગ્મા 2 કરતાં આપણને અહીં 11.6 ઇન્ટુ log ઓફ E મળે. E અચળાંક છે, એની વેલ્યુ 2.718 છે. તેને એન્ટીલોગ વડે જોઈને સાદરૂપ આપતા તમને સિગ્મા 1 અને સિગ્મા 2નો ગુણોત્તર 1.1 ઇન્ટુ 10⁵ જેટલો પ્રાપ્ત થશે. એટલે લગભગ બંનેની વાહકતાનો ગુણોત્તર 1 લાખ જેટલો થશે, જ્યારે તાપમાનના મૂલ્યમાં લગભગ આ રીતનો ફેરફાર આપણને જોવા મળે. તો મિત્રો, આ રીતની આપણી અર્ધવાહકોની રચના ઉપર આધારિત ચર્ચાઓ આપણે અહીંયા જોઈ. હવે પછીના લેક્ચરની અંદર આપણે જે ખાસ મોડર્ન ફિઝિક્સની અંદર વપરાય છે, આજકાલના જે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો વપરાય છે તે ગેટ પરિપથો વિશેની ચર્ચા કરીશું અને એને લગતા એક્ઝામ્પલ ગણશું. આજે જે તમને એક્ઝામ્પલ અહીં સમજાવ્યા છે તે પ્રકારના એક્ઝામ્પલ આપણી ટેક્સ્ટબુકમાં બીજા પણ આપેલા છે, તેનો તમે ચોક્કસ અભ્યાસ કરજો
અને આપણા સ્કૂલના ફિઝિક્સ ટીચરની મદદથી તમે એ પ્રશ્નોની અંદર કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. નમસ્કાર.